જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા ભક્તજનો, અમારી કીર્તન રહસ્ય શ્રેણીમાં આજે આપણે માણીશું સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર એ કીર્તનનો ઇતિહાસ અને કીર્તનનું સુમધુર શ્રવણ. પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને આ અવની ઉપર અવતરીને આશ્રિત સંતો ભક્તોને કેટલા શુદ્ધ અને નિષ્કામ બનાવ્યા છે તેનું તાદ્રશ્ય વર્ણન કરતા કીર્તનનો આજે દિવ્ય ઇતિહાસ આપણે જાણીએ. પ્રસંગ શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ આખ્યાનનો લાભ લેવા જોડાયા છો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. એક વખત ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢમાં લીંબ તરુ નીચે સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રીહરિ સંતો ભક્તોને સંબોધીને વાત કરી રહ્યા હતા કે સંતો, અમે આ લોકમાં કદી આવ્યા નથી અને આવશું પણ નહીં, પરંતુ આ વખતે અમે જે અવતાર ધારણ કર્યો છે એ કંઈક વિશેષ અલૌકિક અવતાર છે. આ પૃથ્વી ઉપર ઈશ્વરોના અનેક અવતારો અવતર્યા છે અને મોક્ષની રીતો સૌએ પોતપોતાની રીતે પ્રવર્તાવી છે, પરંતુ મુમુક્ષુના હૃદયમાં આદિ અનાદિકાળથી વાસ કરીને વસેલી વાસનાનો નાશ કરીને અર્થાત કારણ શરીરનો ભાવ ટાણીને કલ્યાણ કરે એવી રીત કોઈએ પ્રવર્તાવી નથી. એવી રીત તો આ વેળા અમે જ પ્રવર્તાવી છે. આવી રીતે જ્યાં શ્રીહરિ વાત કરે છે ત્યાં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સુરતથી સત્સંગ વિચરણ કરી તે સભામાં પધારે છે. એટલે શ્રીહરિએ ખૂબ જ આનંદથી સ્વામીનો આદર સત્કાર કરી પોતાની બાજુમાં બેસવા આસન પથરાવ્યું. તે ઉપર સ્વામીને બેસાડી સુરતના સર્વ સમાચાર પૂછવા લાગ્યા. સમાચાર આપતા મુક્ત મુનિએ કહ્યું કે મહારાજ, આપના પ્રતાપે અને આપના સંબંધે અનેક મુમુક્ષુ નર નારીઓ ચુસ્ત ધર્મ નિયમ પાળતા થયા છે. મહારાજ, અનેક ભક્તોએ વ્યસનો તો છોડ્યા છે, પણ ઘણા ભક્તો તો વિષયને પણ છોડતા થયા છે. પર સ્ત્રી મા બહેન સમાન માનનાર થયા છે અને પરધનને વિષ્ટા તરીકે દેખે છે. હે મહારાજ, સર્વે મુમુક્ષુઓએ પરધન પથ્થર જાનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને મેં હરી ના મિલે તો તુલસીદાસ જમાન. આ સાખીને સત્ય કરી છે. મુક્તાનંદ સ્વામી આ વાત કરી રહ્યા છે અને મહારાજ તેમજ સર્વે સભાજનો એક ચિત્તે આ વાત સાંભળી રહ્યા છે. વળી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, એક વિશેષ વાત કહું? ત્યારે મહારાજ કહે, હા સ્વામી, કહો ને. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, પ્રભુ, આ કાળમાં દુષ્કાળમાં આ પ્રદેશના અનેક માનવો સુરતમાં કપરો કાળ પસાર કરવા આવ્યા હતા. તેમાં લોયા નાગડકાના ભક્તરાજ ઘેલા કોળી પોતાના ધર્મપત્ની સાથે સુરત આવતા હતા. કારણ કે આ પ્રદેશમાં તો કોઈ કામ મળતું નહીં, તેથી સુરત કામ મળવાની આશાએ તેઓ સુરત જઈ રહ્યા હતા, જેથી આવું દુષ્કાળનું વર્ષ પસાર કરી શકાય. તેઓ ચાલ્યા આવતા હતા. તેવામાં નિર્જન રસ્તામાં ઘેલા ભક્તને કંઈક ચળકતું પદાર્થ માર્ગમાં પડેલું દેખાયું. નજીક જઈને જોયું તો સોનાનો પગનો તોડો દીઠો. ઘેલા ભક્ત આગળ ચાલી રહ્યા હતા. તેમણે આ તોડો જોયો અને વિચાર્યું, કદાચ આવા કપરા સમયમાં પાછળ આવી રહેના પોતાના ધર્મપત્નીની વૃત્તિ આ તોડો જોઈને બગડે નહીં, તે માટે તેમણે પેલા સોનાના તોડા ઉપર ધૂળ વાળી દીધી. આ જોઈ પાછળ આવતા તેમના પત્નીએ કહ્યું કે પતિદેવ, તમે શું કર્યું? ત્યારે ઘેલા ભક્તે કહ્યું કે કાંઈ નહીં. ત્યારે સત્સંગની દ્રઢ સમજણ ધરાવતા ઘેલા ભક્તના પત્નીએ કહ્યું કે પતિદેવ, આ પારકા સોનાને તમે સોના તરીકે જોયું ને? મારે મન તો આપણને જે દિવસથી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે દિવસથી પારકું દ્રવ્ય તો ધૂળ સમાન થઈ ગયું છે. માટે પતિદેવ, તમે તો ધૂળ ઉપર વ્યર્થ ધૂળ વાળી. માટે લાવો પતિદેવ, તમારા પગ ધોવા પડશે. એમ કહી તેમણે ઘેલા ભક્તના પગ ધોયા. મહારાજ, આ બધો પ્રતાપ આપનો જ છે. આપના સંબંધે અનેક મુમુક્ષુઓ મુક્ત સ્થિતિને પામ્યા છે. એટલે જુઓ ને, પરિવારની દારિદ્રતા, વળી ભયંકર દુષ્કાળ અને એકાંત સ્થળ, આમ ત્રિવેણી સંયોગ થવા છતાં પારકા દ્રવ્યમાં લેવાયા નહીં એ કેટલી ઉચ્ચ સ્થિતિ કહેવાય. આ મુક્તાનંદ સ્વામી પાસેથી ઘેલા ભક્તની વાત સાંભળી શ્રીહરિએ કહ્યું કે સ્વામી, તમે આવ્યા પહેલા આ સંતોને હું એ જ કહી રહ્યો હતો કે આ પૃથ્વી પર અમે પ્રગટ થઈ આત્યંતિક મોક્ષની અદ્ભુત રીત પ્રવર્તાવી છે.
અમારા સંતો તો અષ્ટ પ્રકારે સ્ત્રીધનના ત્યાગી છે, પરંતુ અમારા આશ્રિત નર નારીઓ પણ આજ અમારા સંગે નિર્વાસનિક થયા છે, પંચવર્તમાન પાળતા થયા છે. સ્વામી, આજે તમે ખૂબ સારા સમાચાર આપ્યા, માટે આશીર્વાદ આપું છું કે આજથી અમારું કે અમારા સાધુનું કે આવા સત્સંગીનું જે કોઈ દર્શન કરે, એને જમાડે, એનું જમે, એના ગોળાનું પાણી પીએ કે એના ગુણ લે, એનું પણ આત્યંતિક કલ્યાણ થશે. આમ વાત કરી રહેલા શ્રીહરિ પ્રભુને ધ્યાનથી સાંભળી રહેલા પ્રેમાનંદ સ્વામી આ વાતને કીર્તનમાં કંડારતા ગયા. તે જાણી અંતર્યામી પ્રભુએ પ્રેમ સખીને રચેલા કીર્તન ગાવાની આજ્ઞા કરી. પરંતુ પ્રેમાનંદ સ્વામી ઘણી શરમાળ પ્રકૃતિના હોવાથી શરમાઈ ગયા છતાં આશીર્વાદાત્મક કૃપા વરસતા પ્રેમાનંદ સ્વામીના મૂંઝાયેલ અંતરને વાચા ફૂટી અને તે સમયે શ્રીહરિએ જે વાત કરી તે વાતને કીર્તન સ્વરૂપે ગાવા લાગ્યા. તો ચાલો આપણે પણ માણીએ એ ઘેલા ભક્તના પ્રસંગની પ્રસાદીરૂપ કીર્તનને. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવખંડ ધરતીમાં સ્વામી છુતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ. હરિજન સંગાથે કીધી સાચી સગાયો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. બડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. દેવના દેવ વાલો ધામના ધામી, દેવના દેવ વાલો ધામના ધામી. પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદનો વાલો આનંદકારી, પ્રેમાનંદનો વાલો આનંદકારી. પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ કીર્તનનો ભાવાર્થ એમ છે
કે સર્વથી પર એવા અક્ષરનો વાસી મારો વહાલો આ અવની ઉપર પધાર્યા છે. વળી નવખંડ ધરતીમાં આ સહજાનંદ સ્વામી છત્રાયા ચાલે છે. એટલે કે 14 કોટી બ્રહ્માંડમાં સહજાનંદ સ્વામીની રીતભાત જેવી રીતભાત કોઈની નથી. એની મૂર્તિ જેવી બીજા કોઈની મૂર્તિ પણ નથી. આજે આ અવની પર આવી મારે વહાલે શુદ્ધ શિરોમણી સત્સંગ સ્થાપ્યો છે. હરિજનોને કલ્યાણનો કોલ આપ્યો છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સૌ જનને જણાવવું. એ કોલ પ્રમાણે કરુણાનિધિ કલ્યાણ કરી રહ્યા છે. વળી એમના આશ્રિત બાઈઓ અને ભાઈઓ અણી શુદ્ધ પંચવર્તમાન પાડે છે. વળી સત્સંગેવ કુટુંબકમના ન્યાયે સર્વ હરિજનો શ્રી હરિના સંબંધવાળા માની અરસપરસ સાચી સગાઈ કરી રહ્યા છે. અગાઉ કોઈએ બાઈઓ ભાઈઓની સભા પણ જુદી કરી નથી. જ્યારે આજે શ્રી હરિના સંબંધે બાઈઓને દેખી ભાઈઓ છેટેરા ચાલે છે. વળી ભક્તરાજ ઘેલા કોળીની જેમ દુષ્કાળ, એકાંત અને સુવર્ણનો ત્રિવેણી યોગ થવા છતાં પડેલી પારકી વસ્તુઓને હાથ પણ ન અડાડ્યો. એવા નિઃસ્પૃહી ભક્તોના ભગવાન કોણ છે એનો ખ્યાલ સ્વામી અહીં આપે છે કે જે દેવના દેવ, ધામના ધામી એવા પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી છે. વળી મારો નાથ છે, આનંદકારી છે. એટલું જ નહીં પરંતુ પંચવર્તમાન પડાવી પોતાના જનની લાજ વધારી છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.